આજે આપણે ધોરણ 4ના ગણિત ગમ્મતમાં 9મું ચેપ્ટર પહોંચ્યા હતા. તો આજે આપણે શીખીશું જેનું નામ છે અડધું અને પા. અડધું કોને કહેવાય, પા કોને કહેવાય, લગભગ તો તમે દરરોજ તમારા ઘરમાં સાંભળતા જ હશો, બરાબર. અડધી ચા, અડધું દૂધ, અડધું પાણી, અડધો ગ્લાસ પાણી એમ કહીએ આપણે, અડધી રોટલી. તો એ અડધું બોલી તો છે પણ લખાય કેવી રીતે એ આપણે સમજશી, બરાબર. તો એના માટે જો અહીંયા તમે આ વાર્તા કદાચ સાંભળેલી હશે. મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી લઈ લીધી. હવે રોટલી કેવી હોય તો કે ગોળ હોય. આ રેજો આ રોટલી છે. ત્યારે ત્યાં ટીટ્ટુ વાંદરો આવી ચડ્યો. જો હવે માલિનીના રસોડામાંથી રોટલી લઈ લીધી બે બિલાડીએ. તો જે મિન્ટુ હતી ને બિલાડી, એને કીધું કે હું આ લઈશ. તો ઓલો મોટું બિલાડો હતો એ કે ના હું આ લઈશ. એ બે બાજતા હતા, એક કે મારી રોટલી છે, એક કે મારી રોટલી. ત્યાં તો ટીટ્ટુ વાંદરો આવી ગયો અહીંયા. પછી કહે છે કે હા એ શું કાંઈ મુશ્કેલી છે, તમે કેમ ઝઘડો છો? એ બેયને પૂછે છે કે તમે કેમ બાજો છો બે જણી. તો એણે પૂછ્યું તો એને બિલાડીએ કીધું કે આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા એ એને નથી ખબર. બોલો, બે બિલાડી છે, એક આખી રોટલી છે, તો તમને ખબર પડે ને. તમે તમારો ફ્રેન્ડ છે એ બાચતા હો રોટલી માટે, તો તમે શું કરો, અડધી અડધી કરી નાખો ને રોટલી. પણ એ બિલાડીને નથી ખબર પડતી કે આને અડધી કરે રોટલીને. તો એ બે બાચતા હતા. એને વાંદરાને પૂછ્યું તો વાંદરાએ શું કીધું કે સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે ભાગ તમને કરી દઉં એમ. તો હોશિયાર ટીટુ છે, હોશિયાર હતો, એને રોટલી જોતી હતી. એટલે એને શું કર્યું, પહેલાં આવી રીતે બે ભાગ કર્યા જો છે રોટલીના. તો એક ભાગ મોટો રાખ્યો અને એક ભાગ નાનો. તો સરખા ભાગ તો છે નહીં, આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે. તો મિન્ટુ ને મોટુએ કહ્યું તો કે અરે કાંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં. બિલાડી એને ખબર પડી ગઈ કે ભાઈ એક ભાગ નાનો છે ને એક ભાગ મોટો છે, આ કાંઈ સરખા ભાગ નથી. તો વાંદરો કાંઈ વાંધો નહીં, હવે જે મોટી રોટલી છે ને એના હું તમને બે ભાગ કરી દઉં. તો એને ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. શું કર્યું, એને થોડોક ટુકડો કાપી અને ખાઈ ગયો. તો કે હવે બંને સરખા છે તો શું થયું, જો તો આ નાની થઈ ગઈ સાવ અને આ મોટો રહ્યો છે. તો હવે બિલાડી કહે છે કે તો હવે જમણી બાજુનો ભાગ મોટો છે. તો વાંદરો કે સોરી વાંધો નહીં, હવે પાછું હું થોડુંક ખાઈને વળી આને નાની કરી દઉં. તો વળી પાછો એક ટુકડો ખાધો. એમ કરીને પોતે રોટલી ખાવા માંડ્યો, બરાબર. વળી પાછા બે ભાગ કરી લીધા. આ રીતે ટીટ્ટુ છે એ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈને પછી ઝાડ ઉપર ચડી ગયો. એમ કરી અને રોટલીના કટકા કરીને પોતે ખાઈ ગયો અને ઝાડ ઉપર ચડી ગયો, બરાબર. એટલે સમજાણી આ વાર્તા ઉપરથી. અડધું કોને કહેવાય, જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વેચવાનું કહે તો તમે કેવી રીતે ભાગ પાડો આ રોટલીને, બરાબર આમ વચ્ચેથી ભાગ પાડો એટલે બે સરખા ભાગ થાય, બરાબર થાય ને. આવી રીતે જો સરખા ભાગ થાય એવી રીતે ભાગ પાડો. હવે અડધાનું અડધું એટલે શું, હવે આ બે કટકા છે, જો બીજી બે બિલાડી ખાવા માટે આવે તો તમારે ચાર ભાગ પાડવા પડે ને. તો ચાર ભાગ કેવી રીતે પાડો, તો કે આ એક લીટો કર્યો, હજી એક આમ લીટો કરી દે એટલે ચાર ભાગ થયા. અહીંયાથી એક કાપવાનું, અહીંયાથી એટલે ચારેય બિલાડી ખાઈ શકે ને, અડધાનું અડધું એમ. અમને દરેકને રોટલીનો ચોથો ભાગ કહેવાય, એટલે કે ક્વાર્ટર મળ્યો. તો ખૂબ જ સારી વિભાજક છે, બરાબર. એક છોકરી હતી અને બિલાડી, ચાર બિલાડીને નાના ચાર કટકા કરી દીધા એક રોટલીમાંથી, એ પણ સરખા. હવે ઘણા બધા ટુકડાઓ એનો અડધો ભાગ કેમ કરો. હવે તમે ચોકલેટ જોઈ હશે, જો આ ચોકલેટ છે, ડેરી મિલ્ક ચોકલેટ આવે એવી છે ને, તમને જોઈને મોઢામાં પાણી આવતું હશે, બરાબર. તો આ ચોકલેટમાં આવી રીતે તમને દેખાશે કે આવી રીતે ભાગ આપ્યા હોય. તો એણે એક સરખા ભાગ કરી એનો અડધો ભાગ એની દોસ્તને આપ્યો. 1 2 3 4 5 6 ભાગ આપ્યા છે, બરાબર. તો એક સરખા ભાગ કરવા હોય તો અહીંયા વચ્ચેથી આપણે કાપી શકીએ તો એક સરખા થઈ જાય ને, 3 કટકા મળે. તો એને એવી રીતે કર્યું. રીનાને મળેલા ભાગ ઉપર ગોળ કરો. એમાં રીનાને કયો ભાગ મળ્યો હશે, તમે આમે કરી શકો અને આમે કરી શકો, બરાબર. ચોકલેટના કેટલા ટુકડાઓ છે ટોટલ, કેટલા છે તો કે 6 ટુકડાઓ. તો રાની પાસે કેટલા ટુકડા બાકી રહે, તો કે 3 ટુકડા મળે ને બેયને અડધી કરવી હોય તો. હા, અડધી ચોકલેટ પણ એટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ. એમાં કંઈ સ્વાદ તો ફરે નહીં, અડધી ખાવ કે આખી ખાવ. હવે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. જો કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો કે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. જો આવી રીતે ત્રિકોણ કાપ્યા છે ને, એક કાગળ લેવાનો, પછી બે ત્રિકોણ કાપવાના આવી રીતે, બરાબર. દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ એટલું એવી રીતે કાપીને પછી રંગ કરવાના. એવી રીતે તમે પણ અહીંયા કરી શકો. હવે અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. હવે મેં લંબચોરસના બે એક સરખા ભાગ આવી રીતે કર્યા, બરાબર. ધારો કે આ લંબચોરસ છે,
તો તમે એવું જરૂરી નથી કે આમ જ અડધો ભાગ કરી શકો. આ લંબચોરસને જો એને કેવી રીતે ભાગ કર્યા, આવી રીતે પણ અડધા ભાગ કરી શકો. આ અડધો ભાગ ને આ અડધો ભાગ, પણ ટૂંકમાં સરખે સરખા હોવા જોઈએ એમ, એ તમે ગમે એ રીતે કરી શકો. હવે અડધા ભાગને લખાય કેવી રીતે? આપણે બોલીએ કે અડધો ગ્લાસ, અડધી રોટલી, લખાય કેવી રીતે ગણિતની ભાષામાં? 1/2, એટલે કે 1/3. 1/2. આને શું કહેવાય? તો કે અડધો ભાગ કહેવાય. સમજાણું? આવી રીતે લખાય. એનો અર્થ શું થાય? તો કે 2 ભાગમાંનો 1 ભાગ, બરાબર, એને કહેવાય અડધો ભાગ. આવી રીતે એક લંબચોરસ છે, બરાબર, આ 2 ભાગ છે, એમાંથી 1 ભાગ મેં લઈ લીધો, એટલે કે 2 ભાગમાંથી 1 ભાગ મેં લીધો, એટલે કહેવાય અડધો ભાગ. સમજાણું? ચાલો, આ લંબચોરસને તમે જુદી જુદી રીતે કેટલા ભાગમાં કાપી શકો? એક તો આપણે આમ કાપી, બીજી આપણે આ રીતે કાપી, ત્રીજું આપણે કાપવું હોય તો આ રીતે પણ કાપી. ટૂંકમાં સરખો આવી રીતે સરખા 2 માપ આવવા જોઈએ. પછી ચોથી પાંચમી રીતે તમે કઈ રીતે કાપી શકો એ તમે અહીંયા દોરી શકો, બરાબર. ચોથો ભાગ કરવાની ઘણી રીતો. જો હવે 4 ભાગ પણ ઘણી રીતે થાય. ધારો કે આ એક લંબચોરસ છે અથવા તો ચોરસ છે, તો તમે આમ પણ 4 ભાગ કરી શકો છે. પછી આ જેમ કર્યા છે, જો આવી રીતે ઝિગઝેગ કરીને આમ પણ 4 ભાગ કરી શકો. મેં આ રીતે 4 ભાગ કર્યા છે, અને દરેક ભાગે ચોથો ભાગ છે. તમે ચોથો ભાગને કઈ રીતે લખો? 1/4, બરાબર, એવી રીતે લખી શકો. એનો અર્થ શું થાય? તો કે 4 ભાગમાંનો 1 ભાગ, એટલે ચોથો ભાગ. હવે તમે જુદી જુદી રીતે કેટલી રીતે 4 ભાગ કરી શકો? જેમ આપણે અડધા ભાગ કર્યા, 4 ભાગ કેવી રીતે કરી શકો? એક તો જેમ આપણે સિમ્પલી જેમ કરીએ એમ એક આ રીતે. બીજો કઈ રીતે તમે 4 ભાગ કરી શકો? જો આમ કરી શકો છે, આમ પણ સરખા ભાગ થાય. પછી આની જેમ પણ કરી શકો, ઝિગઝેગની જેમ, આમ ને આમ પણ 4 ભાગ થાય. બીજી 2 રીતે તમારે શોધવાની, બરાબર. કેકના ભાગ પાડો. હવે જો, હવે ફરી પાછું તમને મોઢામાં પાણી આવશે. મને તો ઓલરેડી આવી જ ગયું છે, તમને પણ મોઢામાં પાણી આવશે, કેમ કે આગળ ચોકલેટનું નામ આવ્યું, હવે કેક આવી, બરાબર. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 ભાગ કર્યા. શું કામ? એક પોતાના માટે, એક એના ભાઈ રાજુ માટે, એના પપ્પા અને મમ્મી માટે. એટલે ટોટલ 4 ભાગ થયા. 1, 2, 3 ને 4 જણા છે. કેક છે તો 4 ભાગ કરવા પડે ને, સરખે સરખી મળે એટલે. હવે દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. જો આ કેક છે ને 4 ભાગ કર્યા, તમારે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરવાના. દરેકને કેટલો ભાગ મળશે? તો કે દરેકને એક જ ભાગ મળે ને. 4 જણા છે, 4 સરખા ભાગમાં વેચી દીધી કેક. હવે મમ્મીએ શું કર્યું? તો કે પોતાના ભાગની કેક રજનીને આપી દીધી, કે ભાઈ મને નથી ભાવતી, મારા ભાગની કેક તું ખાઈ જાજે. તો હવે રજનીને કેટલા ભાગ મળે? 2 મળે ને. એક એનો, જો આ એનો મમ્મીનો ભાગ, બરાબર, આ એના પપ્પાનો ભાગ, પછી આ રજનીનો અને આ રાજુનો. એ રીતે 4 ભાગ થયા. હવે મમ્મી એમ કે છે કે મારો ભાગ પણ તું રજની ખાઈ જાજે. એટલે મમ્મીનો જે ભાગ છે રજનીને 2 ભાગ મળી ગયા ને. આ 2 ભાગ છે એ રજનીને મળી ગયા. આ એક રાજુનો અને આ એક પપ્પાનો, અને આ આખોય ભાગ છે એ રજનીનો. સમજાણું? 2 ભાગ રજનીના થઈ ગયા, એક મમ્મીનો ને એક એનો પોતાનો. એટલે કુલ 4 ભાગમાંથી રજનીને 2 ભાગ મળશે, જે કેના બરાબર થાય? તો કે ટૂંકમાં અડધે અડધી કેક એને મળી ગઈ, કહેવાય ને. 2 ભાગ એટલે અડધી કેક એની થઈ ગઈ. તો આપણે 2/4 આમ પણ લખી શકીએ ને 1/2 અડધી થઈ ગઈ એટલે એમ પણ લખી શકીએ. રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો. એ પહેલાં રજની પાસે અડધી કેકનો 1/3 ભાગ તો હતો જ, એટલે 1/4 ભાગ એની પાસે હતો. 1 ભાગ તો એની પાસે હતો જ. રજનીને મમ્મીએ પાછો બીજો ભાગ આપ્યો, એટલે એની પાસે અડધી કેક થઈ ગઈ. સમજાણું? રાજુના મળેલ ભાગમાં રંગ પૂરો. રાજુને 1 જ ભાગ મળ્યો છે ને, તો તમારે આમાં રંગ પૂરવાના. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? જો રજનીને કેટલા 2 ભાગ મળ્યા, બરાબર, એટલે કે 2/4. અને રાજુને કેટલી મળી? 1 ભાગ મળ્યો, એટલે કે 1/4, બરાબર. આવી રીતે એટલે તમારે 3 ભાગમાં રંગ પૂરવાના. એક તો આ રજનીનું ને એક રાજુનું. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા, જેને આપણે 3/4 લખી શકીએ, બરાબર. આમ પણ લખી શકીએ, આ બેનો સરવાળો. એટલે એક રાજુનો ભાગ છે ને આ રજનીનો ભાગ છે, બંનેનો ટોટલ કેમ થાય? એટલે કે 3/4. સમજાણું? હવે જો, કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે એને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય, પણ એને ઓછામાં ઓછો ખર્ચો કરવો હોય. હવે એવી રીતે ચાલે? આપણે વધુ વસ્તુ જોતી હોય તો આપણે વધારે પૈસા આપવા પડે, પણ એ લોભી હતો એટલે એને ઓછામાં ઓછા પૈસે વધારે ને વધારે વસ્તુ જોતી હોય. તો એક દિવસ એને
કોળાનો હલવો ખાવાનું મન થયું. એણે ખૂબ મોટું કોળું 10 રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો. તો એને સૌ પહેલાં આપણે કેમ કોઈ પણ શાકભાજીને લેવા જાય તો બધી દુકાન અથવા તો બધી રેકડીમાં ભાવ પૂછે મમ્મી, પછી જે સસ્તું હોય એમાંથી લે માર્કેટમાં જાય ત્યારે. તો એવી રીતે એને શું કર્યું, પહેલાં પહેલી દુકાને ગયો અને ત્યાં પહેલાં કોળાનો ભાવ પૂછ્યો. તો પહેલો જે કોળું વેચનાર હતો એને એમ કીધું કે તમારે ચોથો ભાગ કોળાનો જોતો હોય તો 10 રૂપિયા કિંમત છે, બરાબર. ટૂંકમાં આખા કોળાની કિંમત કેટલી થઈ? ચોથો ભાગ જોતો હોય, જો આ કોળું છે એમ કે છે કે તમારે ચોથો ભાગ જોતો હોય, એટલે કે આ ભાગ જોતો હોય તમારે, તો એની કિંમત 10 રૂપિયા છે, એક ભાગની કિંમત. તો આખા કોળાની કિંમત કેટલી થાય? 40 રૂપિયા થાય. 10, 20, 30 ને 40. ટૂંકમાં તમે આમ પણ કરી શકો, 10 ગુણ્યા 4, 10 ચોકને 40, એટલે આખા કોળાની કિંમત 40 રૂપિયા થઈ. સમજાણું? તો ચોથો ભાગ 1/4 થાય ને, 10 રૂપિયાનો થાય એક ભાગ. હવે કુંદન એમ કહે છે કે ઓહો 10 રૂપિયામાં ખાલી મને ચોથો જ ભાગ મળે? ના, 10 રૂપિયામાં મને અડધું કોળું આપવું જોઈએ. એમ કે છે કે 10 રૂપિયામાં એક ભાગ નહીં, 10 રૂપિયામાં બંને ભાગ, એટલે કે અડધું કોળું મને આપો. તો દુકાનદાર એમ કે છે કે તો તમે બીજા પાસે જાઓ, હો, તો તે તમને આ કોળાનો 1/3 ભાગ 10 રૂપિયામાં આપશે, બરાબર. હું તો ખાલી આટલામાં જ રાખું છું, એમ કે છે દુકાનવાળો. તો એ બીજે જાય છે. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને એટલા જ માપનું કોળું પાછું ગોતવા માંડ્યો. જો આ બેનને પૂછે છે કે આ કોળામાંથી મને 10 રૂપિયામાં કેટલું મળશે? તો એ જે કોળું વેચનાર છે એમ કે છે કે અડધું મળશે. 10 રૂપિયામાં અડધું. આ એક આખું કોળું છે, બરાબર. અડધું જોતું હોય ને તો 10 રૂપિયામાં મળશે. એટલે ટૂંકમાં આખું કોળું કેટલાનું થાય? 20 રૂપિયાનું થાય. અડધું 10 રૂપિયાનું, તો આખું 20 રૂપિયાનું થાય ને. આ 10 રૂપિયાનું ને આ ભાગ 10 રૂપિયા, એટલે આખું 20 રૂપિયાનું, બરાબર. તો આખા કોળાનો ભાવ અહીંયા કેટલો હતો? 20 રૂપિયાનો. જો આગળ 40 રૂપિયા હતા, બીજી દુકાનમાં ગયો તો અહીંયા 20 રૂપિયાનું કોળું મળ્યું. એટલે એને એમ કીધું કે અડધું કોળું તને 10 રૂપિયામાં આપીશ. તો કુંદનને એ મોંઘું લાગ્યું. તો એ એમ કે છે કે ઓહો તું મને 3/4 ના આપે, એમ કે છે. તો કોળું વેચનાર એમ કે છે કે ભાગ અહીંયાથી, જા પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે, તે આવા જ શાકભાજી, હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે એમ. તો એ તને કદાચ આખું કોળું 10 રૂપિયામાં આપી દે. તો વળી હજી એનાથી ઓછા માટે લેવા માટે ત્રીજી દુકાનમાં ગયો અને પૂછ્યું કે આખું કોળું તું મને 10 રૂપિયામાં આપીશ? તો જે ત્રીજો દુકાનદાર હતો એ એમ કહે છે કે તું પહેલાં ઘરના છાપરા ઉપર શા માટે નથી ચડી જતો? જા, ત્યાં વેલા ઉપરથી તને બધા કોળા ફ્રીમાં મળી જશે. તો કુંદન તો ખૂબ ખુશ થઈ ગયો અને ઘરના છાપરા ઉપર ચડવા લાગ્યો અને પછી પડ્યો છે. એટલે ઓછામાં ઓછા પૈસા લેવા માટે પોતાને જ નુકસાની કરાવી, ક્યાંય એને ભાવ પોસાણો નહીં. સમજાણું? ચાલો, હવે જો એવી જ રીતે એક એક્ટિવિટી આપી છે. ધારો કે જો અહીંયા આખું એક ટેબલ આપ્યું છે, વસ્તુ આપી છે ને એનો ભાવ. ટમેટાનો ભાવ 8 રૂપિયા, કિલોગ્રામનો ભાવ 1 કિલોગ્રામનો ભાવ 8 રૂપિયા, બટેટાના 1 કિલોગ્રામના 12 રૂપિયા, ડુંગળીના 1 કિલોગ્રામના 10 રૂપિયા, ગાજરના 1 કિલોગ્રામના 4 રૂપિયા, 16 રૂપિયા, કોળાના 1 કિલોગ્રામના 4 રૂપિયા, એવી રીતે ભાવ આપેલા છે. હવે 1/3 કિલોગ્રામ એટલે કે અડધો, આને શું વચ્ચે આપણે બોલાવીશું? અડધા કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય? 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 8 રૂપિયા છે, તો અડધાની કિંમત કેટલી થાય? એટલે તમારે શું કરવું પડે? 8/2, 8/2 કરવા પડે. એટલે અડધા ટમેટાની કિંમત થાય 4 રૂપિયા. 8/2 કરો એટલે કેટલા થાય? 4 રૂપિયા. કોની કિંમત વધારે થાય? અડધો કિલોગ્રામ ડુંગળી કે 1/4 કિલોગ્રામ ગાજર? હવે એ આપણે ચેક કરવાનું. જો ડુંગળીના 1 કિલોગ્રામના કેટલા છે? 10 રૂપિયા છે. તો અડધો કિલોગ્રામ ડુંગળીના કેટલા થાય? 10/2, 5 રૂપિયા થાય. તો આ 5 રૂપિયા એ અડધો કિલોગ્રામ ડુંગળીના. હવે 1/4 કિલોગ્રામ ગાજર. હવે ગાજરના 1 કિલોના કેટલા રૂપિયા છે? 16 રૂપિયા છે, બરાબર. તો ગાજરના આપણે ચોથો ભાગ જોતો હોય, 1 કિલોગ્રામના 16 રૂપિયા છે. ચોથો ભાગ જોતો હોય તો 16/4 મૂકવાનું. કેટલા થાય? 16/4, ચોકે ચોકે 16. ઘડીઓ તો આવડે ને. તો આના 4 રૂપિયા થયા, આના 5 રૂપિયા થયા. કોની કિંમત વધારે થઈ? તો અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત વધારે થઈ ગાજર કરતાં, બરાબર. 3/4 કિલોગ્રામ બટેટાની કિંમત કેટલી થાય? હવે બટેટાના ભાવ 1 કિલોગ્રામના કેટલા છે? 12 રૂપિયા છે. તો આપણે 3/4 બટેટા જોઈએ છીએ. તો શું કરવાનું? 12 ગુણ્યા 3/4, આવી રીતે સાદું રૂપ આપવાનું. 4 × 4, 4 × 12, એટલે કે 3 × 9 રૂપિયા થાય. કેટલા થાય? 9 રૂપિયા.
ત્યાર પછી કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે, એની પાસે 20 રૂપિયા જ છે. જો આ રહ્યા, અને 20ની 10-10ની 2 નોટ પકડી છે. આ કીર્તિ છે. હવે એની પાસે એક લિસ્ટ છે, તો એ વિચારે છે કે મારી પાસે તો 20 રૂપિયા જ છે, તો આ લિસ્ટમાં જેટલી વસ્તુ છે એટલામાં 20 રૂપિયામાં આવી જશે કે ઘટશે પૈસા, તો તમારે એ કહેવાનું છે. એમ જો, જેમ કે અને 1/2 કિલોગ્રામ બટેટા લેવાના છે, તો બટેટાનો ભાવ કેટલો છે? 12 રૂપિયા છે. 12 રૂપિયા 1 કિલોગ્રામના છે, તો 1/2 કિલોગ્રામ બટેટાના કેટલા થાય? 12/2 એટલે 6 રૂપિયા થાય. 6 રૂપિયા બટેટાના થશે. કોળાનો ભાવ 1 કિલોગ્રામના 4 રૂપિયા છે, તો આને તો 2 કિલોગ્રામ જોઈ છે ને કોળું, તો 4 × 2 કરવા પડે, એટલે કે 8 કિલોગ્રામ કોળાના, એટલે સોરી 8 રૂપિયા કોળાના થશે. ગાજર એને જોઈશે ચોથો ભાગ, 1/4 કિલોગ્રામ. ગાજરના ભાવ છે 16 રૂપિયા 1 કિલોગ્રામના, તો ચોથો ભાગ આપણે હમણાં જ કરેલો હતો ગાજરનો, કેટલો થાય? ચોકે ચોકે 16, 16/4 એટલે 4 રૂપિયા. તો ટોટલ એને જોશે કેટલા? બધાનો સરવાળો કરો. 8 ને 4 12, 12 ને 6 13 14 15 16 17 18 રૂપિયા જોશે. બરાબર, એની પાસે તો 20 રૂપિયા છે, એટલા તો ગણાય. 2 રૂપિયા તોય બચશે. આટલું લિસ્ટ લેવામાં એને 18 રૂપિયા જોશે, એટલે એની પાસે 20 રૂપિયા છે, એટલે આરામથી વસ્તુ આવી જશે. બરાબર, સમજાઈ ગયું આખું કોષ્ટક? હવે તમારી જાતે આમાંથી 2 પ્રશ્નો તમે બનાવી શકો. ક્લિયર? જો હવે પ્રેક્ટિસ માટેના દાખલા આપ્યા છે. આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે એ તમારે લખવાનું. જો કેટલામાં ભાગમાં કલર કરેલો છે? 1 ભાગમાં કરેલો છે, તો તમારે શું લખવાનું? અહીંયા 1/2. આમાં 2 ભાગમાં કરેલો છે, તો તમારે શું? કટકા કેટલા છે? 4. 1 2 3 4. જેટલા કટકા હોય એટલા નીચે લખવાના. હંમેશા યાદ રાખવાનું, જેટલા ભાગમાં કલર કરેલો હોય એ ઉપર લખવાનું. ફરીથી સમજાવું છું. આમાં કેટલા કટકા છે? 1 અને 2. જેટલા કટકા હોય એ છેદમાં લખવાના, જેટલા ભાગમાં કલર કરેલો હોય એ અંશમાં લખવાનું. સમજાણું? હવે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. તો જેમ આગળ મેં સમજાવ્યું એમ, જેટલા કટકા છે, જો 1/3 લખેલું છે, એટલે કે અડધું. બરાબર, અડધા ભાગમાં તમારે કલર પૂરવાનો, તો તમારે અડધા ભાગમાં કલર પૂરવાનો. અહીંયા 3/4, તો તમારે શું કરવાનું? નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. હવે 3/4 એટલે 4 કટકાવાનો ત્રીજો ભાગ છે ને, એમાં તમારે રંગ પૂરવાનો. આમાં 3/4 એટલે શું કરવાનું? તમારે 4 ભાગ છે, 1 2 3 4, તો 1 2 ને 3 ભાગમાં તમારે રંગ પૂરવાનો. 1/4 એટલે કે 1 ભાગમાં તમારે રંગ પૂરવાનો. બરાબર, 1/3 એટલે કે આનું અડધું કરીએ, અહીંયાથી અડધું થાય આનું, આટલા ભાગમાં તમારે રંગ પૂરવાનું. 3/4 એટલે પહેલાં તો આને તમે 4 ટુકડા કરી લો. આના 4 ટુકડા કરવાના, અને 3/4 3 ભાગમાં તમારે રંગ પૂરવાનો. આવી રીતે તમારે કોઈ પણ રંગ તમે પૂરી શકો. બરાબર, હવે અડધું કરો. જો નીચે આપેલા આકારમાં લીટી દોરી અને અડધા ભાગ કરો. કઈ રીતે અડધું કરી શકો એ તમારે જોવાનું. જો આને બરાબર નીચે વચમાં લીટી કરી એટલે અડધું થાય. પછી આને આવી રીતે લીટી કરી તો અડધું થાય. એવી રીતે આને કેવી રીતે કરી શકો એ તમારે જોવાનું, કોડાને. બરાબર, અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. જેમ કે જો આપેલા ગણવાના કેટલા છે? 1 2 3 4 5 6 7 8 છે, તો 8ના અડધા કેટલા થાય? 8 ટોટલ સંખ્યા છે, છેદમાં 2. અડધા કરવા હોય તો ભાગ્યા 2 કરવા પડે, તો 4 થાય. 8/2 એટલે તો 4માં રંગ પૂરેલા છે. એવી રીતે આમાં જો કેટલા સર્કલ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 સર્કલ છે. 18ના અડધા એટલે કે 18/2 કેટલા થાય? 9 થાય. તો જે 9 સર્કલ હોય ને એમાં તમારે કલર પૂરવાનો, બાકીના 9 ખાલી રાખવાના. પછી ફૂલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 10 ફૂલ છે. 10ના અડધા કેટલા થાય? 10/2 5 થાય. 2 5 10, તો 5 ફૂલ છે ને એમાં તમારે ખાલી કલર કરવાના, 5 છે ખાલી રાખવાના. પછી આ 1 2 3 4 ચોથા ભાગમાં કલર પૂરવાનો છે. બરાબર, ચોથા ભાગમાં એટલે કે 1/4 ભાગમાં કલર પૂરવાનો છે. એવી રીતે આમાં સંખ્યા ગણવાની, 1 2 3 4 5 6 7 8. 8નો ચોથો ભાગ કેટલો થાય? 8/4 2 થાય, તો તમારે 2 જમાં ખાલી કલર પૂરવાનો. બરાબર, પછી 1 2 3 4 ચોથાનો ચોથો ભાગ કેટલો થાય? 4/4 એટલે કે 1, તો તમારે 1 બોક્સમાં જ કલર પૂરવાનો. આવી રીતે કરવાનું. બરાબર, સમજાણું? નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. જો આમાં કેટલામાં રંગ કર્યો છે? અડધામાં, તો અડધાને જોડ્યું. પછી આમાં કેટલામાં રંગ કર્યો છે? તો કે ચોથા ભાગનો 1 ભાગમાં રંગ કરેલો છે. 4 કટકા છે, એટલે આને કેમાં જોડવાનું? અહીંયા ચોથો ભાગ, એટલે આ સીધું આમ થઈ અને આમ આવશે.
પછી આ આખું એટલે શું? ચોથાનો ચોથો, આવી રીતે. અને આમાં આવી રીતે 3 ભાગમાં રંગ કર્યા, એને પોણો ભાગ કહી શકાય. આમ જોડવાનું, બરાબર. જો અહીંયા અડધું ચિત્ર દોરેલું છે, તમારે સેમ આવી જ રીતે અડધું ચિત્ર અહીંયા પૂર્ણ કરવાનું છે, બરાબર. જો તમારું ડ્રોઈંગ સારું હોય તો સરસ ચિત્ર દોરાશે, તો તમે પેન્સિલને કલરથી દોરી શકો. આ ચોથા ભાગનું ચિત્ર છે. જો સુરત દાદા ચોથા ભાગનો છે, તમારે પૂરું કરવાનું છે, બરાબર, દોરીને. હવે મીટરનું અડધું અને પા, તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી તમારે કાપવાની. હવે એ દોરી ઉપર તમારે 1/2 મીટર, 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન કરવાના. તમારી દોરીનો ઉપયોગ 1/2 મીટરના માપની લીટી જમીન ઉપર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તમારે હંમેશા યાદ રાખવાનું. જો આવી માપ પટ્ટી હોય ને, એનાથી તમારે 1/2 મીટરના માપની લીટી દોરવાની જમીન ઉપર દોરીથી. એ લીટી કેટલા સેન્ટીમીટરની હશે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 1/2 મીટર બરાબર કેટલા થાય? તમે આના ઉપરથી કરી શકો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો અડધો બરાબર કેટલા? બરાબર, એટલે અહીંયા કેટલા આવશે? 50 સેન્ટીમીટર, બરાબર. આનાથી અડધું, 100નું અડધું, તો 1/4 મીટર બરાબર કેટલા? 1/2 મીટર બરાબર કેટલા થયા? 50 સેન્ટીમીટર. 1/4 મીટર એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, તો ચોથો ભાગ એટલે 100 ભાગ્યા 4, એ તમારે અહીંયા લખવાના, તો કે 25 સેન્ટીમીટર. પછી 3/4 મીટર, તો 3 ગુણ્યા 4, સોરી 3/4 ગુણ્યા 100, આવી રીતે કરવાનું. 25 ચોક 100, 25 તેરી 75, તો 75 સેન્ટીમીટર થાય, બરાબર, આવી રીતે. હવે દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી આખી ભરેલી છે. જો આ બોટલ જુઓ છો, એમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આમાં ટોટલ કેટલું દૂધ સમાઈ શકે છે? તો કે 1 લીટર. હવે આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે ભરવાનું છે કે દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. તો દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી તમારે પેન્સિલથી કરવાની, કે ક્યાં સુધી તમે દૂધ ભરો તો 4 ભાગનું થાય, તમારે માપીને કરવાનું, બરાબર. યાદ રાખો, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આ પણ યાદ રાખવાનું. દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે? 1 લીટર બરાબર 1000 મિલીલીટર છે, તો આપણે કેટલું ભરવાનું છે? 1/4 લીટર દૂધ ભરવાનું છે, બરાબર. તો કેટલા મિલીલીટર દૂધ હશે? તો 1000નો ચોથો ભાગ, એટલે કે 25 ચોક 100, 250. કેટલા મિલીલીટર દૂધ હશે દરેકમાં? 250 મિલીલીટર. 1000 ભાગ્યા 4 કરવાનું. જેમ ઉપર કેમ આપણે 100 ભાગ્યા 4 કર્યા, એવી રીતે. શ્યામે 1 લીટર દૂધ 2 બોટલમાં એવી રીતે ભર્યું કે પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. આ 2 બોટલમાં એવી રીતે દૂધ ભર્યું. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી તમારે પેન્સિલથી નિશાન કરવાનું. દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે? એકમાં કેટલું ભર્યું? 3/4, એટલે 1000 ગુણ્યા 3/4, 250, 250 ગુણ્યા 3, 750. એકમાં 750 મિલી હશે અને બીજામાં શું કર્યું? એને 1/4, એકમાં 250 મિલી હશે નહીં, એકમાં હશે 250 મિલી. ચાલો સમજાણું. એકમાં 750 ને એકમાં 250, એવી રીતે આખી બોટલ ભરાશે. હવે વજન સમતોલ કરવું. જો વજન આપ્યા છે અલગ અલગ: 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ, 50 ગ્રામ, 200 ગ્રામ, 100 ગ્રામ, પછી 250 ગ્રામ, 250 ગ્રામ. ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. તમે જુદી જુદી કેટલી રીતે કરી શકો? યાદ રાખો, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આગળ શું જોયું આપણે? સૌથી પહેલાં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, પછી 1 લીટર બરાબર 1000 મિલીલીટર, એવી રીતે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ બધું યાદ રાખવાનું. હવે તમારે આ 2 ત્રાજવા તમે જોયા હશે, સરખા કરવાના છે. અહીંયા 2 કિલોગ્રામ છે, તો અહીંયા કેટલો વજન હું આમાંથી મૂકું તો 2 કિલોગ્રામ જેટલો થાય ને સરખું થઈ જાય, બરાબર. તો એક તો 500 વાળા 2 એટલે કે 1000 થયું, 1000 ગ્રામ, અને 1 કિલોગ્રામ વાળું એ ત્રણેય મૂકું એટલે 2 કિલોગ્રામ થઈ જાય ને, એટલે સરખા થઈ જાય. એવી રીતે તમારે અલગ અલગ કેટલી રીતે મૂકી શકો એ તમારે કરવાનું. એવી જ રીતે આમાં 3/4 કિલોગ્રામના વજનના પલ્લાને તમે કેવી રીતે સરખું કરી શકો એ તમારે અહીંયા મૂકવાનું અલગ અલગ રીતે, બરાબર. હવે જો કાનને રંગ પૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત એમ કહે છે કે તે ખોટું છે, તો સમજાવો.
1/4 ભાગ લખ્યું છે ને 1/4 રંગ કર્યો છે ખરેખર? ના, આ ખોટું છે. જો આ ભાગ તો બહુ મોટો છે, ભાગ જ બરાબર નથી કર્યા. કેવી રીતે થશે? આવી રીતે થાય ને, 4 સરખા ભાગ કરવાના અને પછી જે એક ભાગ હોય એમાં રંગ પૂરવાનો, આવી રીતે થાય. આ ખોટું છે, બરાબર. એવી જ રીતે 1/3 અડધા ભાગમાં રંગ પૂરવાનો છે તો અડધો ભાગ છે? ના, અડધો ભાગ તો કેમ થશે? બરાબર વચ્ચે લીટો આવશે ને પછી એમાં રંગ પૂરવાનો. જો કુલ 60 કેરી છે, એમાંથી અડધી પાકેલી છે, તો કેટલી કેરી પાકેલી હોય? અડધી, એટલે 60ના અડધા કરો, 60/2, તો કે 30 કેરી પાકેલી છે ને 30 કાચી છે. કુલ 32 બાળકો છે, એમાંથી અડધી છોકરીઓ છે, તો છોકરા કેટલા હોય? અડધી છોકરી છે એટલે 30/2, તો છોકરા કેટલા હશે? 15 છોકરી ને 15 છોકરા. કુલ 20 તારા છે, એમાંથી ચોથા ભાગના લાલ છે, તો કેટલા તારા લાલ હશે અને કેટલા લાલ નથી? 20 તારા છે, ચોથા ભાગના લાલ છે, 20/4 કરવાના, 4 × 5 = 20, તો 5 તારા છે એ કેવા હશે? લાલ હશે. ને બાકીના જે વધ્યા એટલે કે 15 તારા એ લાલ નથી. સમજાણું? રવિને પેન્સિલ જોઈએ છે, એની કિંમત 2 રૂપિયા છે. તેણે 1 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો, પણ એ પૂરતું છે? ના, 1 રૂપિયાનો એક સિક્કો, 50 પૈસાનો બીજો સિક્કો, એટલે તો 1.5 રૂપિયો જ થાય. તો હજી બીજા 50 પૈસા ઘટે, ત્યારે એના 2 રૂપિયા છે એ પૂરા થાય. સમજાણું? ચાલો, તો અહીંયા આપણું આ 9મું ચેપ્ટર છે એ પૂરું થાય છે. કાંઈ ના સમજાણું હોય તો કમેન્ટ કરીને કહી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ 10મા ચેપ્ટરમાં આપણે ફરી પાછા મળીશું. નવા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તમારી ભેગા બીજા ભણતા હોય એને આ વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ જોઈ શકે. ફરી પાછા આપણે મળીશું 10મા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય બાય.